ઓય ભાઈ સાહેબ, પેરિસ પાછું જવાનો ટાઈમ થઈ ગયો. તો આજ સવારે રેડી થઈને બહાર આવ્યો. બહાર મેં જોયું ભાઈ સાહેબ, આપણું સ્મોકી આવી ગયું હતું. લાસ્ટ ટાઈમ એને રમાડીને કાલે તો આપણે પેરિસ જતા રહ્યા. પછી એક્ટિવા લઈને બેંક મમનું એક ડોક્યુમેન્ટ આપવા આવી ગયા. એક બીજું પાછું ખૂટતું હતું. ઘરે આયા, ભાભીના ઘરે ઇન્વાઇટ હતું જમવાનું, જમી લીધું. બેગ પેક કરી થોડી, પછી કાકા લઈને આવી જાય. ટ્રેક્ટર આવી જાય જેમ મજા છે. પછી ટ્રેક્ટરમાં કરી થોડી મજા, પણ આપણા પણ ટાઈમ નતો. પછી ગાડી લઈને ફટાફટ મમ્મીનું જે મિસિંગ કાગળ હતું એ આપવા આવી ગયા. પછી મીઠાઈ લીધી થોડી, તો કોમ ઉપર બધું આપવા જોશે ને. પછી લાસ્ટ શોપિંગ કરી, લાસ્ટ પાણીપુરી ખાઈને લાસ્ટ નાસ્તો થોડો કરી દીધો. બીજા દિવસ સવારે 4 વાગે નીકળી ગયા આપણે એરપોર્ટ માટે. આપણું ઘર અમદાવાદથી ભાઈ 1 કલાક 45 મિનિટનો રસ્તો છે. આપણી પહેલી ફ્લાઇટ 8:30 અમદાવાદથી દિલ્હીની હતી. દિલ્હીથી પછી આપણે પેરિસની હતી, જે 12:30 ઉપડતી હતી. પણ બેગો બધું ડાયરેક્ટ હતું, કોઈ હતું નતો. આપણે આરામથી ભાઈ પેરિસ પહોંચી ગયા અને ત્યાંથી પછી આપણે ટેક્સી લીધી. બેગો બહુ હતી અને 22 મિનિટમાં પહોંચી ગયા ઘરે.